નમસ્કાર, હું કાનન માંકડ. મિત્રો, આજે આપણે બાળકો માટે યોગ કરીશું. ખાસ કરીને તે લોકો પોતાના વ્યસ્ત જીવનમાં શારીરિક વ્યાયામ છે કે કોઈ ઇતર પ્રવૃત્તિ માટે પૂરતો સમય ફાળવી શકતા નથી. તો આજના 3 થી 4 આસનનો જો તે લોકો નિયમિત અભ્યાસ કરશે તો તે લોકોને પાચનને લગતો છે કે આખા શરીરના સ્ટ્રેચિંગને લગતું હોય કે કોઈ પણ બીજી સમસ્યા હોય તો તેમાંથી આરામથી તે લોકો પાર પડી શકશે. તો ચલો જઈએ વિડીયો તરફ. હવે પહેલું આસન કરીએ, પદ્માસન. સૌ પ્રથમ કોઈ પણ કમ્ફર્ટેબલ પોઝમાં તમે આવી રીતે બેસી જવાનું કોશિશ કરવાની, પીઠ કમર ગરદન સીધી. હવે શરૂઆતમાં તમને આ આસન ન થતું હોય તો અર્ધ પદ્માસનથી પ્રયત્ન કરવાના, રેગ્યુલર પ્રેક્ટિસ કરવાની. થોડો પગ આગળ લેવાય, એટલો ઊંચો જાય તમારી રીતે, પરંતુ પૂર્ણ અભ્યાસ તમને થઈ જાય પછી ધીરે ધીરે કોશિશ કરવાની કે બંને પગ છે આ રીતે. હવે પદ્માસન તો નાની નાની ઉંમરમાં લોકોને થઈ જાય છે પણ વધુ સમય રહેતો નથી, તો બાળકોને તો ખાસ આ અભ્યાસ છે જરૂરી છે. હવે આના લાભ વિશે વાત કરીએ તો તમે કરશો એટલે ખ્યાલ આવશે કે બેડુથી તમામ નીચેના અવયવો માટે મસાજ મળે છે, માંસપેશીઓ છે એને વ્યાયામ મળે છે, નીચેના જે ઇન્ટરનલ ઓર્ગન છે એના પણ ભવિષ્યમાં તમને કોઈ રોગ થવાની સંભાવના છે ઘણી ખરી ઘટી જાય છે. ઘણા બાળકોને ભણવામાં મન નથી લાગતું, થોડીક વાર બેસે વળી ટીવી જોવા જાય, વળી આટો મારે. તો ચંચળ બાળકો હોય તો ચંચળતા છે દૂર કરે છે, સ્થિરતા વધારે લાવે છે, એકાગ્રતા લાવે છે અને ખાસ કરીને પાચન. હવે બેઠાડું જીવન છે તો તમારું પાચન પણ તમારે આરામથી બેઠા બેઠા સુધરે છે. તો આ છે પદ્માસન. હવે તમે આ 5 સેકન્ડથી શરૂ કરીને કોઈ પણ હાથ, ધ્યાન મુદ્રા છે બાળકો માટે ખૂબ સારી મુદ્રા છે. કોશિશ કરવાની કે આ રીતે તમે 5 મિનિટ ફાળો. તમારાથી થોડું રિલેક્સ થવાય, થોડું તકલીફ પડે તો અર્ધ પદ્માસન કરી નાખો. અદરવાઇઝ આ રીતે 5 મિનિટ છે ધ્યાન કરવાનું. હવે આમાંથી જ હું એક આસન કહું તો તમારે જીમમાં પણ જવાની જરૂર નથી, પોતાના શરીરનું વજન ઉપાડવાનું છે. આપણે કોઈ સાધન નથી. નાના હતા ત્યારે તો એમને હિંચકા ખાતા, આસન હશે એ પણ ખબર નથી, લોલાસન છે કે બીજા અનેક નામ હોય છે. તો તમારે પદ્માસન થઈ જાય પછી આમાં તમે હિંચકા ખાઈ શકો. જો આ રીતે, તો તમને હાથની સ્ટ્રેન્થ વધશે. હવે તમે ખાલી અમુક સેકન્ડ ઉભા રહ્યો. હવે તમારે અહીંયા આખું શરીરનું વજન તમે ઉપાડો છો, તમારા કાંડા છે, તમારા બાવડા છે, તમારા હાથ છે એ સ્ટ્રોંગ થશે અને ઓવરઓલ શરીરની હેલ્થ છે તમારી સુધરશે. હવે કરીએ ધનુરાસન. ઊંધા સૂઈ જવાનું છે, પેટના બળનું આસન છે. હવે સૌ પ્રથમ તમારા હાથ અને પગ બંને ભેગા કરવાના છે. ખાસ કરીને પાચન ઉપર કામ કરતું આસન છે. પેલા એક પગ પકડીએ. જો બિગિનર લેવલ હોય તો એકદમ આરામથી કરવાનું. શરૂઆતના દિવસોમાં એટલું જ કરવાનું. આમ જોઈએ તો અર્ધ ધનુરાસન કહેવાય છે. હવે થોડી તમારી ફ્લેક્સિબિલિટી વધે તો ધીરે ધીરે તમારું આગળનું શરીર અને પાછળથી પગ છે ઊંચા કરતા જવાના છે. ધીરે ધીરે જ્યાં તમે પહોંચો ત્યાં હોલ્ડ કરવાનું. શ્વસન ક્રિયા ચાલુ રાખવાની છે. શ્વાસ ભરતું રહેવાનું, છોડતું રહેવાનું. જેટલું પણ જાય સ્ટાર્ટિંગમાં તમારાથી એટલું થાય, એટલી ટ્રાય કરવાની. ધીરેથી નીચે, ફરી ધીરેથી રિલેક્સ. તો પેટના બળનું આસન છે તો કરશો એટલે જ ખ્યાલ આવશે કે આપણું પાચન સુધરે છે. હવે આપણા હાથ અને પગ બંને ખેંચીએ છીએ. આપણે કોઈ ચાલીએ છીએ કે રૂટીનમાં આવું સ્ટ્રેચિંગ નથી કરતા, પરંતુ આ આસનમાં સ્ટ્રેચિંગ કરીએ છીએ. એટલે પોસ્ચર, બેઠાડું જીવન હોય, કાયમ ટેબલ પર બેસીને ભણતા હોય તો આ રીતે પોસ્ચર થઈ જાય. હવે પાછળથી આપણું શરીર ખેંચાય છે એટલે પોસ્ચર તમારું સુધરે છે. ઇન્ટરનલ ઓર્ગન છે, ખાસ કરીને પેટના અવયવોને માલિશ મળે છે. તો ખાલી 5 વખત કરવાનું. શરૂઆતમાં 5 સેકન્ડ, 10 સેકન્ડથી શરૂ કરી તમારી સ્ટ્રેન્થ છે ધીરે ધીરે વધારતું જવાનું. હવે કરીએ સર્વાંગ આસન. સર્વ અંગ માટેનું આસન. જ્યારે આ આસન તમે કરશો ત્યારે તમારે ખબર પડશે કે તમારું સર્ક્યુલેશન છે નીચેથી ઉપર તરફ જાય છે. એટલે ઉપરના તમામ અવયવોને લોહી મળે છે, ઓક્સિજન યુક્ત લોહી મળે છે. તમારા શરીરનું લોહીનું પરિભ્રમણ છે સુધરે છે. ખાસ કરીને ભણવાનું યાદ ન રહેતું હોય, ભણવાનું ગમતું ન હોય તો ધીરે ધીરે તેમાં પણ તમને સુધારો આવે છે. શરૂઆતમાં તમે ક્યારેય ન કર્યું હોય તો દિવાલના સપોર્ટથી તમે કરી શકો, અથવા તો કોઈ હાજરી હોય તમારા યોગ એક્સપર્ટની તેને સમક્ષ કરવાનું. કઈ રીતે કરવાનું છે? પીઠના બળે સૂઈ જવાનું છે, સીધા સૂઈ જવાના છે. હું તમને ટ્રીકથી બતાવીશ એટલે ઈઝી પડે તમને. હવે પેલા સીધા સૂઈ જવાનું. સીધું આસન નહીં કરવા માંડવાનું, થોડું શરીરને આપવાનો સમય, થોડું રાહત લેવાની. હવે સીધા સૂઈ અને તમારા પગ છે એને આખા ઊંચા કરવાના છે. હવે તમારું શરીર, આમાં પણ જીમના સાધનો ઉપાડવા રીતે તમારા શરીરને ઉપાડવાનું છે. તરત ન થાય તો તમારે થોડી ટ્રીક અપનાવવાની. થોડું આ રીતે ઊભા થાવ, શરીરને રોલ કરી ને સીધા પગ ઉપર
જો આ રીતે. હવે આમાં તમારું છાતી ગરદન ટચ છે, તો નાની નાની ઉંમરમાં લોકોને થાઇરોઇડ થાય છે બાળકોને, તેમાં પણ રાહત રહેશે. બસ તમને થાક લાગે ત્યારે નીચે આવી જવાનું, ધીરે ધીરે નીચે સીધું નહીં આવવાનું, થોડું પગને વાળવાના, થોડું શરીરને નીચું કરી અને ડાબી બાજુ પડખું ફરી અને ઉપર આવવા. આ બધા આસનોની સાથે તમે પ્રાણાયામ પણ કરી શકો છો. ખાસ કરીને ભણતા વિદ્યાર્થીઓ માટે ભ્રામરી પ્રાણાયામ છે, અનુલોમ વિલોમ છે, શ્રેષ્ઠ પ્રાણાયામ છે. થોડો સમય ધ્યાન માટે પણ ફાળવીએ. થોડું શારીરિક વ્યાયામ કરશો, ઓવરઓલ હેલ્થ તમારી સરસ રહેશે. ભણવા પ્રત્યે પણ તમને મન લાગશે. આશા રાખું છું આ વિડીયો આપને ઉપયોગી નીવડશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લો. નમસ્કાર.